જામ્યું। અહીંયા મુખ્ય માર્ગ પર આવેલ ભંડારીવાડ પાસે આખલા યુદ્ધ થતા ટ્રાફિક જામ થઈ ગયો। આ તસવીરો જુઓ। આખલાઓ બાખડતા લોકોમાં નાસભાગ મચી ગઈ। રસ્તા પર રખડતા ઢોરના ત્રાસને લઈ નગરજનો ઘણા સમયથી ત્રસ્ત છે। નગરપાલિકાની નિષ્ફળ કામગીરીને કારણે રસ્તા ઉપર રખડી રહ્યા છે આવા આખલાઓ અને આસપાસ જતા વાહન ચાલકોને નિશાનો પણ બનાવે છે। નગરપાલિકાના અધિકારીઓ રખડતા ઢોરને પકડી પાંજરામાં પૂરે તેવી નગરજનોની માંગ છે। વડોદરા શહેરમાં રોડ રસ્તાની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ થઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં ખાડા। એક તરફ પાલિકાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ અને બીજી તરફ ફરી રોડ રસ્તાનો મુદ્દો ઉઠ્યો। વાસણા રોડ, અકોટા, મુજમહુડા, ફતેગંજ સહિતના રોડ અને રસ્તા તમે જોશો તો એટલા બિસ્માર હાલતમાં છે કે ત્યાંથી પસાર થવું પણ માથાનો દુખાવો થઈ જાય। એટલું જ નહીં, અકોટા મુજમહુડા રોડ તો છેલ્લા 1.5 વર્ષથી વન વે કરી દીધો છે, જેથી લોકો અકસ્માત થવાના ભય હેઠળ જીવે છે। લોકોનું કહેવું છે કે ચૂંટણી ટાણે મોટા મોટા વાયદાઓ થાય છે, પણ વાસ્તવિકતા બહુ જ અલગ હોય છે। અરે આમ તો બધી જગ્યાએ ખાડા છે, પણ આ રોડ પર સૌથી વધારે ખાડા છે। મુજમહુડાથી લઈને અકોટાથી આ રસ્તા પર સૌથી વધારે ખાડા છે। 2 વર્ષથી આનું કામ જ નહીં ચાલી રહ્યું। ચાલે છે તો બી બહુ સ્લો, ખાલી નામ પૂરતું ચાલે છે। આ રોડ એકદમ બગડી ગયો છે। આજે 1 વર્ષ થઈ ગયો, 1.5 વર્ષ કશું કામ થતું નહીં। શું કરવાનું એ બધું લોકોને ચાલે છે ભાઈ। બધું ટ્રાફિકનો લોકો વન વેમાં જાય તો એક્સિડન્ટનો ડર। હા, એક્સિડન્ટ બી લોકો થાય। એવો રોંગ સાઈડ આવે છે, લોકો પેલો રાસ્તો બંધ છે તો શું કરે, એવો છે બધું। આવા બધી બરોડાની અંદર બધી જગ્યાએ હોમટા ચાલુ કામ કર્યા છે ને બધી જગ્યાએ આવી પરિસ્થિતિ ઊભી કરી છે। એમાં ઘણા એક્સિડન્ટો થાય છે ને પરિસ્થિતિ ઉલટી પબ્લિકની બગડવા બેઠી છે। તો કોર્પોરેશન ઓના માટે શું ધ્યાન આપે છે? ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ, પરંતુ નાગરિકોની સમસ્યાના સમાધાનની તારીખ જે છે તે હજી સુધી જાહેર નથી થઈ। આવું એટલા માટે કહું છું કારણ કે અકોટા મુજમહુડા જે રોડ છે તે છેલ્લા 1.5 વર્ષથી બંધ હાલતમાં છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંના જે વેપારીઓ છે, સ્થાનિક લોકો છે, વાહન ચાલકો છે, તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ રોડના સમારકામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો જે છે તે કરવામાં આવ્યો છે। આટલો ખર્ચો આખા વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યાએ થયો નથી। એટલો ખર્ચો આ રોડના સમારકામ પાછળ આ કોર્પોરેશને કરી નાખ્યો છે। વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે તમે એક અંદાજો લગાવો કે છેલ્લા 1.5 વર્ષથી જો રસ્તો એક તરફનો બંધ હોય અને 1.5 વર્ષથી વન વે હોય રસ્તો, તો લોકોને કેટલી મુશ્કેલી જે છે તે પડતી હશે। પરંતુ સમસ્યા લોકોની ઠેરની ઠેર છે। ત્યારે આ વખતે નેતાઓ નાગરિકો પાસે, મતદારો પાસે મત માગવા જશે તો મતદારો આ નેતાઓને રોકડું પકડાવે તો નવાય નહીં। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના તણાવના પ્રભાવથી મોરબીનો સિરામિક ઉદ્યોગ ગંભીર સંકટમાં મુકાયો છે। ગેસ સપ્લાય પ્રભાવિત થવા સાથે ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં બમણાથી વધુ વધારો થતા ઉદ્યોગ પર મોટો આર્થિક બોજો આવ્યો છે। પરિણામે વોલ્ટાઇલ્સના 161 એકમો દ્વારા 1 મે સુધી ઉત્પાદન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। સિરામિક એસોસિએશનની બેઠકમાં ઉદ્યોગકારોએ જણાવ્યું છે કે હાલના વધેલા ખર્ચને કારણે ઉત્પાદન શક્ય નથી। ગેસના ભાવમાં રાહત કે સરકાર તરફથી સહાય મળે તો જ ઉદ્યોગ ફરી શરૂ થઈ શકે। હાલમાં જે પ્રાઇસ મળે છે એમાં ફેક્ટરી સર્વાઈવ થઈ શકે એવી કન્ડિશન નથી। અત્યારે વોલ્ટાઇલ્સ એસોસિએશનના સર્વે મેમ્બરોની જનરલ મીટિંગ મળેલી હતી અને સર્વાનુમતે એવું નક્કી કરેલ છે કે આપણે અત્યારે જો ડિમાન્ડ ના હોય અને પ્લાન્ટ ચાલુ કરીએ તો આપણે 1 મહિના પછી ફરીથી શટડાઉન લેવાનો સમય આવે અને ફરીથી આપણા જે કામદારો છે એ બેકાર બને, તો એનાથી આપણે એવું નક્કી કરીએ કે ગેસના પ્રાઇસ ઘટે અને સરકાર આમાં વેટમાં રાહત આપે તો આપણે 1 મેથી પ્રોડક્શન ચાલુ કરીએ। મહીસાગર એસઓજીને મોટી સફળતા મળી। બાલાસિનોર પાસે દેશી તમંચા અને 5 જીવતા કારતૂસ સાથે આરોપીને ઝડપી લેવાયો। આરોપી સામે 18 જેટલા ગુના પણ નોંધાયેલા હતા। પોલીસે બાતમીના આધારે આરોપી મનીષ જગદીશ મહેરાને કાર અને હથિયાર સાથે ઝડપી લીધો। આરોપી પોતાની કારમાં અમદાવાદથી બાલાસિનોર તરફ જઈ રહ્યો હતો। પોલીસે બાતમીના આધારે ગાડીને કોર્ડન કરી તપાસ કરતા દેશી બનાવટની પિસ્તોલ સાથે 5 નંગ જીવતા કારતૂસ મળી આવ્યા। સાથે જ 5 મોબાઈલ પણ મળ્યા છે। પોલીસે 15,45,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। અપહરણ કેસમાં સુરતની ગોડાદરા પોલીસને મોટી સફળતા મળી। લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરનાર શખ્સ પકડાયો છે। પોલીસે મુંબઈથી આરોપી અસલમ નાઝીર મોલ્લાની ધરપકડ કરી છે।
મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશનથી સગીરાને સુરક્ષિત મુક્ત કરાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આરોપીને ઝડપી લેવાયો છે. ગોડાદરા પોલીસે મુંબઈ જઈ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો, જ્યાં એક યુવકે સગીરાને ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું. આરોપી વકીલ ખાન પઠાણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ તેની સાથે સંબંધ બાંધ્યા. એટલું જ નહીં, વિડીયો કોલ દરમિયાન સગીરાને અશ્લીલ હરકતો કરવા મજબૂર કરી તેના સ્ક્રીનશોટ સેવ કર્યા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ મામલે કંટાળીને સગીરાએ તેની માતાને જાણ કરી, જેના આધારે નિકોલ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી આરોપીની ધરપકડ કરી લીધી છે. ફોનની આપલે કરેલી હતી ને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા. ત્યારબાદ આણે તે દીકરીને પોતાના એના ફોટા પાડીને ફોટા મંગાવીને અને પછી આ ફોટા પોતે બીજાને વાયરલ કરી દેશે એવી ધમકી આપીને તેની જોડે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલો હતો. માતાની યુવકની વિરુદ્ધમાં રેપ, પોક્સો તેમજ આઈટી એક્ટ મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે. બીજી તરફ યુવતીની માતા અને અન્ય લોકોએ આરોપીને ઉસ્માનપુરા ખાતે બોલાવી માર માર્યો હતો. આ મામલે આરોપીએ પણ યુવતીની માતા સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાંથી પોલીસે 2 લોકોની ધરપકડ કરી લીધી છે. આરોપી છે એનો ભાઈ છે ફરહાન, એ ઘરે હતો, એને ઘરેથી લઈ જઈને ઉસ્માનપુરા લઈ ગયેલા હતા. અને ત્યાં ઉસ્માનપુરા એ છોકરા જોડે માથાકૂટ કરેલી હતી અને એને માર મારેલો હતો. માં જે આરોપી અગાઉના પોક્સોના ગુનાનો આરોપી છે એની પણ જે આ યુવકો એની જોડે માથાકૂટ કરેલી છે એ લોકોની વિરુદ્ધમાં પણ અપહરણ તેમજ મારામારીની ફરિયાદ લીધેલી છે, જેમાં 2 આરોપી અટક કરવામાં આવેલા છે. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના બહાને વધુ નફાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ પકડાઈ છે. સાયબર ક્રાઇમે 6 આરોપીની ધરપકડ કરી લીધી છે અને તપાસ કરી તો ચાઇના ગેંગની સંડોવણી પણ સામે આવી. આ ગેંગનો ફરાર આરોપી દુબઈની જેલમાં રહી આ નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 1 અઠવાડિયામાં આ તમામની ધરપકડ કરી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે થતી છેતરપિંડીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓએ અમદાવાદના ફરિયાદી પાસેથી 58 લાખની છેતરપિંડી આચરી. આ કેસમાં ફરાર મુખ્ય આરોપી મયુર સાવલિયા હોવાનું સામે આવ્યું છે, જે ચાઇનીઝ ગેંગ સાથે મળી આ છેતરપિંડી કરતો હતો. ક્રિપ્ટોમાં રોકાણના બહાને છેતરપિંડી કરતી આ ગેંગ પકડાયા બાદ તપાસ કરતા હકીકત સામે આવી કે તાહિર બેલીમ અને મકસૂદ મિર્ઝા બનાવટી કંપનીઓના પ્રોપરાઇટર બનતા અને અદનાન શેખ અને એઝાઝ શેખ કંપનીઓની નોંધણી કરાવી તેના નામે એકાઉન્ટ ખોલાવી છેતરપિંડીની રકમના ટ્રાન્ઝેક્શન કરતા. રૂપિયા ક્રિપ્ટોમાં રોકાણ કરી ચાઇના મોકલતા હોવાનું પણ સામે આવ્યું. આરોપીઓના 4 બેંક એકાઉન્ટની તપાસ કરતા કુલ 41 જેટલી સાયબરને લગતી ફરિયાદો મળી હોવાનું ખુલ્યું છે. આ 3 મહિનામાં ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાને બહાને અલગ અલગ અકાઉન્ટમાં એક ફેસબુકની પ્રોફાઇલ જોડે વાત થઈ હતી અને જે અંતર્ગત એમની પાસેથી 58 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. એની ફરિયાદની તપાસમાં અમારા પીઆઈ વાઘેલા અને એમની ટીમ દ્વારા લાસ્ટ 24 તારીખથી લઈને 24 માર્ચથી 31 માર્ચ સુધીમાં ટોટલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતના ડિંડોલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ દરમિયાન ફ્લેશ ફાયર થયું. ફ્લેશ ફાયર થતા 2 બાળક સહિત 4 લોકો દાઝ્યા. માતા અને 2 બાળકોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા છે. ગેસ રિફિલિંગ કરનારને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે.